જેવો મહાદેવ પાર્વતીને ગોઠણ ઉપર બેહાડતા છે. કોક દી વાંચો શિવપુરા. વામ ભાગે ડાબે પડખે ગોઠણ ઉપર મહાદેવ એમ કહેવાય પાર્વતીને બેહાડતા હોય અને ભોળાનાથના આ બાજુના ગોઠણ ઉપર બે છોકરા બેઠા હોય. બાપાને ગલગલિયા કરે. એકવાર ગણપતિ ને ભોળાનાથ બે બેઠેલા ને ગણપતિ એવી રીતે ભોળાનાથ સામું જોતા હતા કારણ કે પેલી જ મુલાકાતે ડખો થયેલો. પહેલી વાર શંકર ભોળા એમ કહેવાય ભોળાનાથ જયારે ગણપતિને મળ્યા પહેલી જ મુલાકાતે ડખો જો જે કઈ પણ આ મહાદેવ આમ બેઠેલા યાતે રુદ્ર સેવા તનુર ઘોરા પાપ કાસીની તૈયાર સ્તનવા સંત મયાગીરી સંતા અભિશાપ. આવા મહાદેવ આમ બેઠેલા. આમ ગણપતિ ભાઈ એવી રીતે એની સામે જોતા હતા ને રીહ નો સળતી ને એને રીહ ગણપતિ આમ તો ભોળાનાથ સામે જોતા ગણપતિ બે વાર મહાદેવ જોઈ જાય છોકરો કઈક જુદી રીતે મારે સામે જોયે એટલે ગણપતિ ધીમે ધીમે હાથ મૂક્યો. શું છે બેટા શું છે? કાંઈ નહીં બાપા કે નહીં કાંઈક છે કે મારો દીકરો કાંઈ નહીં બાપા. પાછા મહાદેવ આમ બેસી જાય પાછા ગણપતિ કે ભોળાનાથ ધડદીને પકડી લીધો ખોળામાં બેહાડ્યો. આમ જો બેટા મારા આમ કેતો મારો દીકરો મારા આમ કે એ કે બાપુ ખીજાવો નહીં ને. ખીજાવાનું થોડો બેટા હું કહું છું. એ કે તો એક વાત કહું બાપા હું મારી માને ગમો હું તું આ તારા દરહણ તો જો ભભૂચ્યા ભસ્મ સોપડી છે સાંભળું વીટ્યું છે માથેલે ગંગાના લીહોટા પડે છે ડોકમાં એરુડા આટા મારે છે. મારી માને તું ગમ્યો કેમ તું? ભોળાનાથના દાંત આવી ગયા. વાહ દીકરા વાહ. અને કયો દીકરો એવો હોય કે જેને માં નો વાલી હોય છે. એટલે ભોળાનાથે કીધું કે એવું નથી બેટા મારી જેવું દુનિયામાં કોઈ રૂપાળું છે જ નહીં પણ આ વેશ જ તારી માને ગમે છે. કપૂર ગૌરવ ના નકર હું બહુ થોડો છું હું કઈ હાવ મહાણીઓ નથી. કૈલાસમાં મારું બેહણું છે દીકરા મારી જેટલું કોઈ રૂપાળું છે જ નહીં બેટા દુનિયામાં કારણ કે જગતનો બાપ છું. અને આપણે લેજો ભાઈ આપણા ભગવાન જેટલા રૂપાળા છે એવા કોઈ ભગવાન રૂપાળા છે જ નહીં. કોઈ ધર્મના માણસોને બધાને મારા પ્રણામ. કોઈની ટીકા હું જિંદગીમાં ન કરું પણ કોઈ એમ કહેતો હોય કે અમારા ધર્મના ભગવાનથી એક મોટો નથી એને જ્યાં લખોઈના લખી લે મહાદેવથી આ દુનિયામાં કોઈ મોટો છે જ નહીં સાહેબ. આ તો હવે બધા ધર્મ બાકી ક્રિશ્ચન ધર્મમાં ઈસુ ભગવાન પોતે એમ કહે છે કે હું પરમ પિતાનો દીકરો છું. એને ક્યાંય નથી એવું લખ્યું આખા બાઇબલમાં કે હું ભગવાન છું એવું. એમ કે છે પરમ પિતાનો દીકરો છું. કુરાને શરીફની અંદર સાહેબ પેગમ્બર સાહેબ એમ કે હું તો એનો ટપાલી છું. એને ક્યાંય એવું નથી લખ્યું હું ખુદા પોતે છું હું ઈશ્વરનો ટપાલી છું. મહાવીર ભગવાને એવું કીધું હું એનો અંશ છું. આપણે એક જ ભાગશાળી છે. કૃષ્ણ જ બોલ્યો છે કે અર્જુન હું જગતનો બાપ છું ઈશ્વર પોતે હું છું. એવો આપણને ધર્મ મળ્યો છે અને આપણે પરિવર્તનની વાતો કરીએ. કેવો ભગવાન આપણને મળ્યો. કૃષ્ણ કે હું પોતે તમામ ધર્મને છોડી મારે શરણે આવી જા. યોગ શોક કુશળની તમામ જવાબદારી અર્જુન હું લખી દઉં. તારું માથું ન દુખે ભરોસો હોય તો. આવું કહેનારો કેવલ ને કેવલ હોય તો કૃષ્ણ. અને એનાથી મોટો સળિયા તો આ ત્રણેયની બ્રહ્મા વિષ્ણુ મહેશ ને આ રમત કઈ સમજાતી જ નથી. મહાદેવ બધા મોટા બાપુ કોઈ મોટું જ નહીં. એટલે ગણપતિ કીધું કે એ મને આવો 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 ભભૂતિ લગાડી છે ને એરુડા આટા મારે વિષય કાને લગાડ્યા કુંડળ. અરે બેટા આ રૂપ તારા મને ગમે છે ને એટલે હું આમ રહું છું બાકી મારથી કોઈ રૂડું હોય જ નહીં. તક હું ન માનું તક તો તારું મારું રૂપ જોવું છે કેવો લાગુ કે હા તો ઘડીક આંખું બંધ કરી દે. ગણપતિએ જે આંખું બંધ કરીને પછી મહાદેવે કીધું ખોલ આંખે. તા તો ચંદ્ર શોભે છે અને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. આમ તેજ તેજના આભરણ આનાથી કોઈ રૂપાળો નહીં. ફરીવાર ગણપતિ આંખું વીસી જાય કે કેમ તક હતા એવા ને એવા થઈ જાવ. તક કેમ તક મારી માથી રૂપાળો હોય એ મને ન ગમે. આ ગણપતિનો ઉત્સવ છે. આવા આપણને ભગવાન મળ્યા છે ભલા આથી બીજું હોય શું હે. અને એના પાછા તહેવાર આપણા ને એમાં બેનો કેટલા વ્રત રે. આખા વર્ષના 200 વ્રત નહીં રહેતા હો. અયા પાર્વતી જયા પાર્વતી હાકરિયા હોમમાન ઉભા હોમમાન ને ટાઢા હોમમાન ને
હવે તો નવા નીકળ્યા ભાખરિયા હોમ આમ બહેનો આ હાજરી છે એટલે વધારે બહેનોના થોડાક પ્રસંગો લેશું, કારણ કે તમે તો ગમે અહીંયા આવી શકો પ્રોગ્રામમાં. દીવ હોય તો બહુ આવો એટલે નજીક પડે એટલે, બીજું ન તમે સમજતા. એક પથને દો કાત પ્રોગ્રામ એનો પ્રોગ્રામ. એક ભાઈ તો હાવ કોરું પીતા હતા. કોકે કીધું કોરું પીવો તો પાણી નાખો તા કે એટલું તો ભાડું તા મોઢામાં પાણી આવી જાય. જો કે આ બાજુ કોઈ નથી પીતા. હકીકત સારું છે ને ભાઈ, હકીકત મને આમ ગમ્યું. પણ મતલબ વાત ઈ કરતો કે આની 100 કિલોમીટર આખું હોય તો યોગીભાઈ આપણે ગમે ત્યાં જઈએ કે પણ આપણી માવું તો જ્યારે ઘરને આંગણે પ્રોગ્રામ હોય ત્યારે જ એને પ્રોગ્રામ લાઈવ સાંભળવાનો આનંદ મળતો હોય. બાકી કોઈ અમારી વેલ્યુ નથી. 20 રૂપિયા રેકડી મળી છે. હે સીડી ચડાવીને તમે સાંભળી શકો, પણ સીડીમાં જોવું અને લાઈવ પ્રોગ્રામ જોવો એમાં બહુ ફરક છે. સીડીમાં જોવું નળનું પાણી છે, લાઈવ છે ગંગાનો વહેતો પ્રવાહ છે. અહીંયા કથા મંડપમાં આપણે બેઠા છીએ, લાઈવ ભાગવત કથા સાંભળી તો આપણે બીડીને પછી શિસ્તથી બેઠા હોય, પણ એની જ વસ્તુ સીડી ચડાવીને આપણે આગળ કથા એમ કહેવાય ઘરે ટીવીમાં જોઈએ તો ત્યાં હામાં બીડી પીતા હોય આપણે. હા હારું બોલો દાદા, હારું આ બે કામ થાય. અને આ જો કેવા પાછા પાણીના ફુવારા થાય ને કેવા મંડપ આવી જાય. મારા મને તો હવે બહુ ગોઠે એમ થાય કે હે ભગવાન 1.5 વર્ષ હજી જીવવું છે, માઇન્ડ જામ્યું ડોહું. ઠીક છે એટલે કહું છું સારું બધું આવ્યું છે ને એને બરોબર સદુપયોગ કરો. સારા કપડાં પહેરો, સારા ઘરેણા પહેરો. આ અમુક ડોસ્યું નથી ગમતું, લ્યો અમુક ના આની વાત નથી કરતો. હું જે વાતો કરું આ બધી આફ્રિકાની કરવાનો છું. હા, કારણ કે ઘડીક રહેવું નાખ્યા ન થવાય. હે અને આ આપણી માવું એવી છે જેની તાવડિયું દાંત કાઢ્યું છે ને એ બેઠ્યું છે અહીંયા. તાવડી દાંત કાઢે તો ખબર પડી જાય નક્કી કેડે મહેમાન આવતા હશે, 5 રોટલા વધારે ટીપી નાખે. એકચ્યુઅલી આજે ગેચ નથી તે હોટલ માલિક કંઈક મગાવી લો ને એ નથી. આ મારે 2-3 પ્રસંગ લેવા, કારણ કે હું ભોળાભાઈ બે જ છીએ એટલે એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ હું ધીરે ધીરે જ આમ શું કહેવાય મારો હું ઓલો પડ બંધું છું ભાઈ. એટલે અમુક ડોસ્યું આમ દીકરી સારા કપડાં પહેરે બેઠી વાતો કરે. જમાનો બગડી ગયો. જમાનો કાંઈ બગડ્યો નથી, તમે થોડીક વેચજો વી આવ્યું. હવે જો તમે અત્યારે આવ્યો તો કટ મેળી પહેરી નાટા મારતી હોય. એટલે બરોબર આપણે ટાઈમે આવ્યા છીએ. 21મી સદી સાહેબ. હે કેવી ગાડીઓ ન હમણાં ભોળાભાઈ કીધું ઓડીન. પેલા આપણે ગીત ગાચ્યું બાયું ખસો ખસો વેવાણ આગ બોટ આવે. કોઈ દી દરિયાનું વાણ બજારમાં હાલે ભાઈ? ઓડી નો આવી પણ ઓડી આવી. બોલો આ બાયું ના ગાયેલા હાસા પીડ્યા. અને બહેનોને શોખ હોય ને 2 વાત. કયો શોખ કહો? એક કોક ગુજરી જાય ત્યારે કૂટવાનો. ભાઈ હવે તો ઘણું મોડું પડ્યું, હવે બંધ કરજો. ગયો બહુ કૂટવું નહીં. અને મેં ભાભાને ડોસ્યું તો કૂટવું જ નહીં. એ ડોહા ટેસલા કરીને ગયા. એણે કાંઈ યુરિયા ખાતરવાળા દૂધ નથી ખાતા બાપા. અને એક આયા ગીરમાં રહ્યો છે અને પગે લાગીને કહું કે દૂધમાં કોઈ દી ભેળ ન કરતા, ડેરીમાં દેતા હો. ગીરમાં નહીં સમગ્ર જગ્યાએ મારો મેસેજ છે, આ યુટ્યુબમાં છોડવાનો છે. દૂધમાં ન ભેળ કરતા. તમારે પૈસા વાળું જ એમ થવું હોય તો બીજા ઘણા ધંધા છે એ કરજો. દૂધ છે એ અમૃત છે, અને અમૃતમાં ભેળ કરવી એ કુદરતના ઘરનો કાયદેસર ગુનેગાર છે. અને એમાંય તમારું દૂધ હોસ્પિટલમાં એક નાના બાળક પાસે જશે અને એને એની અસર થશે તો બાળ હત્યાનું પાપ તમને ઘરે બેઠા બેઠા લાગશે. સાહેબ પગે લાગીને કહું દૂધમાં ભેળ ન કરતા, ઘીમાં ભેળ ન કરતા. કોને કીધું એવું ધંધો એ કરવો છે? દૂધનો મૂકી જો ભેળ વાળો જ કરવો હોય રોડે ઉભે રહો, 2 ધોકા પસાડો તો રૂપિયા વાળા થઈ જાય. વાડ્યું ઠેકતા આવડે તો. હા એ પછી બધી ફેર હોવી જોઈએ સાહેબ. હે ના ના એટલે હું કઈ જાહેરાત નથી કરતો સાહેબ. પૈસા જ વાળું થવું, ભેળ વાળું કરું તો બીજા ઘણા ધંધા છે. દારૂમાં પાણી ભેળવીને પેલો દૂધ અમૃત છે.
એમાં ભેળ ન હોવી જોઈએ.